સ્ટેમાં બેઠા છીએ અને અહીંયા છે ને ખૂબ જ આનંદ આવે છે. જોઈ શકો છો તમે બધા રખડે છે, કેવી મજા પડે છે. જંગલ જેવો માહોલ છે. નવી આઈટીઆઈ અને જૂની આઈટીઆઈ આ વર્ષે બંધ થઈ છે, કેમ કે આ વર્ષે જૂની આઈટીઆઈ પડી ગઈ. આ બધું જૂની આઈટીઆઈ છે અને આ બધું અંદર ખબળી ગયેલું છે, એટલે હવે અત્યારે નવી આઈટીઆઈ શરૂ છે અને અંદર મજા આવે એવું છે બધું. એકવાર અમે ધીમે ધીમે આઈટીઆઈના દાદરા ચડી રહ્યા છીએ, કેમ કે હવે ક્લાસરૂમમાં જવાનો સમય થાય છે, એટલે હવે ક્લાસરૂમમાં જઈશું. આ છે આઈટીઆઈનો પહેલો ફ્લોર. તમે જોઈ શકો છો આ બધું એન્ટ્રી છે એવા, અને ટોટલ એવા રૂમ ને બધા ટ્રેડ નોખા છે. અને આઈટીઆઈમાં ટોટલ 4 થી 5 ફ્લોર આવેલા છે. અત્યારે અમે પહેલા ફ્લોર ઉપર છીએ અને આગળના બીજા ફ્લોર તમને બીજા બ્લોકમાં દેખાડશું. આ છે પીવાના પાણી માટેનું પરબ. અહીંયા બધાને પીવાનું પાણી હોય છે અને બધા પાણી પીવે તમે જોઈ શકો. આ છે અમારો ક્લાસરૂમ અને બીજા ફ્લોર ઉપર આવેલો છે અને અમે એમાં એન્ટર થઈ રહ્યા છીએ. તો ચાલો જોઈ શકો છો અમારો રૂમ ક્લાસ. આ છે અમારા બધા ક્લાસના સાથે ભણતા વિદ્યાર્થી મિત્રો, ટ્રેનીઓ. આ છે અમારા ક્લાસનો ટોપર, જે અમારા ક્લાસનો એડિટર છે, જે ખૂબ સારા વિડીયો એડિટ કરે છે. અમારા ક્લાસમાં આ ભાઈબંધ સૂતો બેઠો છે અને એક ભાઈબંધ અહીંયા સૂતો છે. તો કેવી રીતના શું ફોલોવર સુધારું છે ભાઈ, ફોલોવર સુધારું. આ જે ક્લાસમાં આવ્યો જ છે, રિસેસ કારનો પૂરો થઈ ક્લાસમાં બેસી ગયા છે અને ડેરીમાં બધા મોબાઈલ ઘુમાડવાનું કામ શરૂ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેવી રીતના બધા કામ કરે. છેલ્લે અમારા બે ભાઈબંધ વચ્ચે થઈ ગઈ લપુ. ત્યાર પછી બધા ભાઈબંધો કરી દીધું પ્રેક્ટિકલ શરૂ અને એક ભાઈબંધોએ તો વસ્તુ તોડી પણ નાખી. એમાં તો બે ભાઈબંધ ગાભા હાટું બાંધવા મળ્યા, જુઓ કેવી રીતે. અને પછી લાઈટો પણ જગાવી, પછી તો વગાડી કાઢ્યો હોર્ન.